ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા। ગામને ફાળવાયેલી 11.50 કરોડની ગ્રાન્ટમાંથી સીસી રોડ, પેવર બ્લોક અને ગટર લાઇનના કામોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી। ખાસ કરીને જૂના કામો નવા તરીકે દર્શાવી સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપો થયા છે। આ મામલે ટીડીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અને મારા ગામની અંદર ત્રણ વર્ષથી કોઈ ગ્રામ સભા કે કોઈ થયેલ નથી। કોઈ ઇટીવીટીની ગ્રાન્ટ, કોઈ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ ક્યાંય પણ આવેલી નથી, સ્વચ્છતા થયેલ નથી। પંચાયતની આજુબાજુ જુઓ તો દારૂની થેલીઓ અને ઝાડીઓ બાવળિયા આંકડા ઊભા છે, અને બારે ગૌચરની અંદર જુઓ તો આરક્ષણો દિવાલો બનેલી છે। પંચાયતની જોડે જુઓ તો ખાડા પડેલા છે, 4 ચોક છે, ત્યાં સદરપુરનો રોડ, બોડાલનો રોડ, આ બાજુ ભીલડીનો રોડ, ત્યાં પણ કોઈ પણ સાધન પલટી મારે તો તેની જવાબદારી કોણ રાખી શકે? રબારી વાસમાં જે ગટર કામ થયું છે અને જૂની ગટર કરી દે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીએ કામ કર્યું નથી અને પૈસા ઉપાડી લીધા છે, અને જે ગટર જૂની હતી એને રાખી છે, નવી કામ કર્યું નથી।